નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 7 પી વિભાગના તત્વોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયો લેક્ચરની અંદર ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ PCl3 અને PCl5નો અભ્યાસ કરેલો હતો. આજે આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આની અંદર આ ટોપિકની અંદરથી એક તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય જ છે. મોટા ભાગના ઓક્સો એસિડ છે આ ચેપ્ટરની અંદર, એમાંથી એકાદો પ્રશ્ન તો હોય જ છે. નીટ 2019ની અંદર આ ચેપ્ટરમાંથી 4 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે અને જે 2019ની અંદર પણ 4 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. એટલે આ ચેપ્ટરની અંદર 4 અથવા 3 પ્રશ્ન હોય જ છે. 4 પ્રશ્ન એટલે 16 માર્કનું ચેપ્ટર થાય નીટ માટે, અને બહુ જ સહેલું છે. બરોબર, સરખામણી કરતાં શીખજો તો સહેલું રહેશે. સરખામણી કરતાં શીખવાની તો આ બધા જ ઓક્સો એસિડના બંધારણ બહુ જ સહેલા છે. પહેલાં તો ઓક્સો એસિડ કોને કહેવાય? ઓક્સો એસિડ કોને કહેવાય? તો એક તો ઓછામાં ઓછો ઓક્સો એસિડમાં ઓછામાં ઓછો એક શું હોવો જોઈએ? ફોસ્ફરસ ડબલ બોન્ડ O અને ઓછામાં ઓછું એક POH બંધ હોવો જોઈએ. ફોસ્ફરસ સાથે ઓક્સિજન ડબલ બંધ થાય એવો એક સમૂહ હોવો જોઈએ, ઓછામાં ઓછો એક, અને એક ઓછા 2 હોય તો વાંધો નહીં, અને ઓછામાં ઓછો એક POH સમૂહ બંધ હોવો જોઈએ. તો એવા એસિડને શું કહેવાય? ઓક્સો એસિડ. અને બીજું, દરેક ઓક્સો એસિડમાં ફોસ્ફરસનું સંકરણ, દરેક ઓક્સો એસિડમાં પછી ગમે એનું તમને પૂછે, દરેક ઓક્સો એસિડમાં ફોસ્ફરસનું સંકરણ ક્યું થશે? sp3. અને આકાર એ સમચતુષ્ફલકીય છે. સમચતુષ્ફલકીય આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. ધ્યાન રાખજો, કોઈ પણ એસિડ માટે તમને કહે જો ન ખબર હોય તો ગણી લેવું, તો બહુ સહેલું જ છે. આગળ હવે સરખામણી કરતા શીખવો એ રીતે બનતો નથી. ધારો કે પેલો ઓક્સો એસિડ છે A3PO3. આનું નામ થાય ઓર્થો ફોસ્ફરસ એસિડ. ઓર્થો ફોસ્ફરસ એસિડ એને કહેવાય. બીજું ફોસ્ફોનિક એસિડ. બીજું શું કહેવાય? ફોસ્ફોનિક એસિડ. હવે એમાંથી બીજો બનાવવો હોય એ રીતે બનતો નથી, તો યાદ રાખવા માટે છે. જો બીજો કોઈ બનાવવો હોય એ શ્રેણીનો, તો 2 અણુ લેવાના છે. 2 અણુ, એમાંથી હું એક પાણીનો અણુ દૂર કરી દઉં. પહેલાં તો હે ને ઓર્થો કોના કહેવાય? જે મૂળ એસિડ હોય ને, મૂળ એસિડ એને પિતૃ એસિડ કહેવાય. પિતૃ એસિડ એટલે મૂળ, એને ઓર્થો લાગે. હવે એમાંથી પાણીનો અણુ દૂર કરું, કાંઈ દૂર કરું, પછી ઓર્થો નહીં લાગે. એના કેટલા અણુ લેવાના છે? 2 યાદ રાખવા માટે બીજી શ્રેણી બનશે. આનું નામ શું થાય? ફોસ્ફરસ એસિડ. એક આ અને એક બીજો યાદ રાખવાથી બધા જ ઓક્સો એસિડ આવડી જશે. 2 અણુ લેવાના છે, એમાંથી એક પાણીનો અણુ દૂર કરવાનો છે. 2 અણુ એટલે હાઇડ્રોજન કેટલા થાય? 6. 2 અણુ લઈ લો એટલે હાઇડ્રોજન 6 થાય, એમાંથી 2 દૂર થયા એટલે વૈધા કેટલા? 4. કેટલા વૈધા? 4 વૈધા. આગળ ફોસ્ફરસ કેટલા થાય? 2. P2. ઓક્સિજન તંતુ 6 માંથી 1 ગયો એટલે કેટલા થાય? 5. આનું નામ થાય પાયરો. નામ એની જ રહેશે, ફોસ્ફરસ એસિડ. શું નામ થશે? પાયરો ફોસ્ફરસ એસિડ. આ 2 કાઢ નાખું છું, અહીં લખ્યા છે. સરખામણી કરતા શીખજો ખાસ. ફોસ્ફરસ એસિડ હોય, પાણીનો 2 અણુ લઈ એમાંથી પાણીનો અણુ દૂર કરી નાખું તો પાયરો ફોસ્ફરસ એસિડ મળે. શું મળે? પાયરો ફોસ્ફરસ એસિડ. આગળ તો એનું બંધારણ આવડી જશે, આનું આવડશે તો. હવે આ એસિડ છે ને, એમાંથી માત્ર એક ઓક્સિજન દૂર કરું. શું દૂર કરું? એક ઓક્સિજન. તો એનું સૂત્ર આવું થાય, ઓક્સિજન દૂર કરવાનું A3PO2. આનું નામ થાય હાઇપો
ફોસ્ફરસ એસિડ. શું નામ થાય? હાઇપોફોસ્ફરસ એસિડ. બીજું નામ છે, ધ્યાન રાખજો, A3PO3 નું નામ ફોસ્ફોનિક એસિડ છે અને આનું નામ છે ફોસ્ફિનિક એસિડ. ફોસ્ફોનિક એસિડ અને ફોસ્ફિનિક, આ યાદ રાખવા માટે યાદ રાખજો. અને અહીં પાછળ નામ શું છે? ફોસ્ફરસ. તો ફોસ્ફરસ હોય ને, હાઇપો એટલે એક ઓક્સિજન કાપ્યો, યાદ રાખવા માટે હાઇપો એટલે એક ઓક્સિજન કાપ્યો. તો ફોસ્ફરસ એસિડનું બંધારણ ખબર હોવી જોઈએ. હાઇપો ફોસ્ફરસ એસિડનું જોતું છે, તો આ ફોસ્ફરસ એસિડનું એમાંથી એક ઓક્સિજન કાપ્યો એટલે હાઇપો. બરોબર, યાદ રાખવા માટે છે. ફોસ્ફરસ એસિડનું બંધારણ ખબર હોવી જોઈએ, A3PO3. તો હાઇપો લગાડ્યું છે, તો એક ઓક્સિજન કાપી નાખો, એક ઓક્સિજન કાપ્યો તો A3PO2 એનું બંધારણ. યાદ રાખવા માટેની શ્રેણી છે, યાદ રાખવા માટે. બરોબર, આ રીતે યાદ રાખવું શ્રેણી, અહીંથી સ્ટાર્ટ કરવી, યાદ રાખવું. બે અણુમાંથી એક પાણીનું અણુ દૂર કરું તો પાયરોફોસ્ફરસ એસિડ, અને ફોસ્ફરસ એસિડમાંથી એક ઓક્સિજન કાપ્યો તો હાઇપોફોસ્ફરસ એસિડ. હવે એના બંધારણ, ઓક્સો એસિડ એવું કે જે ઓછામાં ઓછો એક પી ડબલ બોન્ડ O હોવો જોઈએ. આ ફોસ્ફરસ ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન. આગળ ઓછામાં ઓછો એક POH હોવો જોઈએ, ઓછામાં ઓછો એક શું હોવો જોઈએ? POH. હવે ધ્યાન રાખજો ખાસ. હવે ઓક્સિજન કેટલા આવી જાય? 3. તો સોરી 3 હતા, એક જોડી દીધો. હવે એક અહીંયા મૂક્યો, એક અહીંયા મૂક્યો. હવે આપણી પાસે ઓક્સિજન નથી, આપણી પાસે ઓક્સિજન નથી. તો હવે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન હું અહીંયા જોડી દઉં, એક હાઇડ્રોજન અહીંયા જોડી દઉં અને એક હાઇડ્રોજન અહીંયા જોડી દઉં. આ કોનું બંધારણ થઈ ગયું? ઓર્થોફોસ્ફરસ એસિડ. કોનું બંધારણ થયું? ઓર્થોફોસ્ફરસ એસિડ. હવે એસિડિકતા માટે જવાબદાર આ OH છે, આ બંધ છે એ એસિડિકતા માટે જવાબદાર છે. તમે આને પાણીમાં નાખો, હાઇડ્રોજન 3 છે પણ 3 છૂટા પડવાના નથી, કારણ કે આ બંધ ધ્રુવીય છે, તેથી H+ આપે. બંધ ધ્રુવીય હોવાથી H+ આપે. બંધ ધ્રુવીય છે, ડેલ્ટા નેગેટિવ, ડેલ્ટા પોઝિટિવ. એક બંધારણમાં વ્યવસ્થિત સમજી લો તો પછી બધા બંધારણમાં એમ જ હશે. આ બંધ ધ્રુવીય છે, પાણી ધ્રુવીય છે, તો આને તમે પાણીમાં નાખો તો આ બંધ જ તૂટવાનો છે, એક આ બંધ જ તૂટવાનો છે, આ બંધ તૂટવાનો નથી. આ પણ ધ્રુવીય છે, એ બંધ પણ ધ્રુવીય છે, તો H+ આપે, જેથી તે એસિડિક હાઇડ્રોજન છે. બંધ ધ્રુવીય હોવાથી H+ આપે, તેથી તે એસિડિક છે. એ હાઇડ્રોજન કેવો ગણાય? એસિડિક હાઇડ્રોજન ગણાય. જ્યારે આ બંધ છે ને, આ બંધ એ ફોસ્ફરસ હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોવાને કારણે સહસંયોજક બંધ છે. બંધ હોવાથી, સહસંયોજક બંધ હોવાથી H+ દૂર થતો નથી, તેથી તે એસિડિક નથી. એ હાઇડ્રોજન એસિડિક નથી. ફરીથી, ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે, એટલે બંધ ધ્રુવીય હોવાને કારણે H+ આપશે, તેથી એસિડિક હાઇડ્રોજન છે. જ્યારે ફોસ્ફરસ હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે, એટલે સહસંયોજક છે. હવે આને પાણીમાં નાખો ને તો સહસંયોજક બંધ કોઈ દિવસ પાણીમાં તૂટે નહીં, એટલે આ H+ છૂટો પડતો નથી, અને H+ છૂટો નહીં પડે તો એસિડિક ગુણધર્મ નથી. હવે આનું બંધારણ દોરી. હવે આ ચેક કરી લઈએ કે ફોસ્ફરસનું સંકરણ sp3 થાય છે. હાલો, ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન કેટલા? આ 1, આ 2, આ 3, આ 4 અને 5. તો આ પાઈ બંધને ગણતરીમાં લેવાનું નથી. 1, 2, 3, 4 કયું સંકરણ થાય? sp3. તો આકાર કયો થાય? સમચતુષ્ફલકીય. કયો આકાર થશે? સમચતુષ્ફલકીય. આગળ આનું બંધારણ દોરવું છે. જો તમારે આનું બંધારણ દોરવું હોય તો આના બે અણુનું બંધારણ ખબર હોવી જોઈએ, કારણ કે બે અણુમાંથી શું દૂર કરવું છે? પાણીનું અણુ. બે અણુમાંથી શું દૂર કરવું છે? પાણી. આ ફોસ્ફરસ ડબલ બંધ OH, બહુ સહેલું છે, બહુ સહેલું છે. ફોસ્ફરસ ડબલ બંધ O, આ OH અને OH સરખામણી કરતા શીખવી. આ બે
ફોસ્ફરસ એસિડના બંધારણ છે એમાંથી હું પાણીનો અણુ દૂર કરી નાખું, અહીંથી OH અને અહીંથી H. આ કોનું બંધારણ થઈ ગયું? કોનું બંધારણ થઈ ગયું? પાયરોફોસ્ફરસ એસિડનું. કોનું બંધારણ થઈ ગયું? પાયરોફોસ્ફરસ એસિડ. આગળ હવે આનું બંધારણ દોરવું છે તો એક ઓક્સિજન તો ડબલ બંધથી લખી જ નાખો, એક ઓક્સિજન તો ડબલ બંધથી લખી જ નાખો. હવે આમાંથી દોરો તોય વાંધો નહીં, અથવા એમનામ દોરો તોય વાંધો નહીં. હવે કેટલા ઓક્સિજન લીધા? એક. કેટલા ઓક્સિજન લીધા? એક. તો O અને બીજો H, OH અને હાઇડ્રોજન. હવે આ 1 અને 2, બરોબર. આ રીતે લખું તોય વાંધો નહીં, OH. હવે તમને પૂછે કે આ કેટલા H+ આપે? તો જેટલા OH હોય ને એટલા આપે, એક જ હોય. આ ધ્રુવીય છે, બંધ તૂટે. આ છે એ બંધ તૂટતો નથી. એ રિડક્શન કરતા માટે જવાબદાર છે. શેના માટે છે? રિડક્શન કરતા ગુણ હોય. રિડક્શન કરતા એટલે બીજાનું શું કરાવે? રિડક્શન. તો રિડક્શનની અંદર પ્રક્રિયા કરવામાં હાઇડ્રોજન છૂટા પડતા હોય, આ હાઇડ્રોજન છૂટા પડતા હોય, નહીં કે આ રિડક્શન કરાવશો આ હાઇડ્રોજન છૂટા પડે, નહીં કે આ, બરોબર. આગળ તો તમને એમ પૂછે કે આ બંનેમાંથી રિડક્શન કરતા વધારે ગુણ કયો? તો આ થાય, કારણ કે અહીં એક જ હાઇડ્રોજન છે, એક જ હાઇડ્રોજન છૂટો પડે, ને અહીંયા B. પણ એસિડિકતા વધારે કોની? તો આની, કારણ કે BH+ છૂટા પડે, જ્યારે અહીં એક જ OH છે તો એક જ છૂટો પડશે. આગળ હવે એની સરખામણી કરી, બીજા બંધો ક્યાં છે એ જોઈ, ઓક્સિડેશન અવસ્થા રિડક્શન કરતા તરીકે ક્યાં તરીકે વર્તે એ ચેક કરી. એક તો નામ લખી નાખું. નામ પેલા તો નામ, એસિડનું નામ હાઇપોફોસ્ફરસ એસિડ. ટૂંકું નામ લખી નાખું છું, ફોસ્ફેનિક એસિડ. ફોસ્ફેનિક એસિડ. બીજો એસિડ છે એ પછી નામ લખું. ચાલો બીજું એનું સૂત્ર, સૂત્ર અણુ સૂત્ર A3PO2 એનું અણુ સૂત્ર. હવે ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન અવસ્થા શું થાય એની? હાલો ગણી લઈ. ફોસ્ફરસ આના -4, આના -4, આના +3. સોરી આ બરોબર, -4 +3 એટલે -1 અને બરાબરની ઓલી બાજુ જાય તો +1. કેટલા થશે? +1. ઓક્સિડેશન અવસ્થા થશે +1. ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +1. આગળ લાક્ષણિક બંધની વાત કરી. લાક્ષણિક બંધ, લાક્ષણિક બંધની વાત કરી. બંધ કયા કયા પ્રકારના છે? આમાં એક બંધ છે ને P ડબલ બંધ O છે. એક P ડબલ બંધ O, એક બંધ આવો છે. આગળ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે કેમાં PO બંધ સમાન છે અથવા અસમાન છે, બરોબર. આગળ POH બંધ કેટલા છે? POH બંધ એક POH બંધ છે. કેટલા છે? એક. અને pH બંધ કેટલા છે? 2. કેટલા છે? 2 pH બંધ છે. એક POH બંધ છે, એક POH, એક P ડબલ બંધ O અને 2 છે pH છે. હવે તમને એમ કે આને તમે પાણીમાં નાખો તો કેટલા H+ આપે? એક H+ આપે તો એની બેઝિકતા કેટલી? તો ડાઈબેઝિક એસિડ કહેવાય. શું કહેવાય? ડાઈબેઝિક અથવા દ્વિબેઝિક. ડાઈબેઝિક અથવા દ્વિબેઝિક એ મોનોપ્રોટિક એસિડ છે કે ડાયપ્રોટિક એસિડ, એટલે કેટલા H+ આપે તે, સોરી એક જ આપશે, એટલે મોનોબેઝિક છે. કેવો છે? મોનોબેઝિક. મોનોબેઝિક એસિડ છે. એસિડ છે એટલે H+ આપશે, જેટલા OH હોય તેટલા જ આપશે. એક H+ આપે તો એને તટસ્થીકરણ કરવા માટે એક OH ની જરૂર પડે, એટલે એની બેઝિકતા કેટલી થાય? 1. એટલે મોનોબેઝિક એસિડ થઈ. મોનોબેઝિક એસિડ. આગળ એની બનાવટ બને કઈ રીતે? સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા. બનાવટ સફેદ
ફોસ્ફરસ પ્લસ આલ્કલી સાથે, સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે એટલે કે બેઝ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે? A3PO2. આગળ બીજા થોડા ગુણધર્મ લઈ, એ મોનોપ્રોટિક એસિડ છે કે ડાયપ્રોટિક એસિડ? જેટલા H+ આપે એટલા પ્રોટિક એસિડ. એક જ OH છે તો એક પ્રોટિક એસિડ એટલે કે મોનોપ્રોટિક છે. કેટલા છે? મોનોપ્રોટિક. તેથી ક્ષારની એક શ્રેણી બનાવે. શું બનાવે? ક્ષારની એક જ શ્રેણી બનાવે. એ કયો ક્ષાર બનાવે? તો એક H+ દૂર થાય એવું NaH2PO2. ધારો કે આ A3PO3 છે, સોરી A3PO2, તો તમે આલ્કલી સાથે પ્રક્રિયા કરો ને તો એક જ હાઇડ્રોજન દૂર થાય. એક જ હાઇડ્રોજન દૂર થાય. ત્યાં સોડિયમ જોડ દો તો Na અને 2H અને PO2, NaH2PO2 આ ક્ષાર બનાવે. તો એવા પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો. મોનોપ્રોટિક એટલે એક H+ આપે, એની બેઝિકતા કેટલી? તો એક. તો તમારે તુલ્યભાર ગણવો હોય ને, તુલ્યભાર, ત્યારે n ફેક્ટર આવે. તુલ્યભાર ગણવો તો અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા. એસિડ છે તો બેઝિકતા, બરોબર, કેટલી આવશે? એક. એટલે તુલ્યભાર અને અણુભાર સરખો થાય. એટલે આના માટે નોર્માલિટી અને મોલારિટી બે કેવી થશે? સરખી. નોર્માલિટી અને મોલારિટી બે કેવી થશે? સરખી. આગળ બીજું ઉદાહરણ લઈ. આ ફોસ્ફોનિક એસિડ. ફોસ્ફોનિક એસિડ. ફોસ્ફોનિક એસિડ અણુસૂત્ર શું છે? A3PO3. શું છે? A3PO3, અથવા એનું નામ થાય ઓર્થોફોસ્ફરસ એસિડ. લખી જ નાખું છું, ઓર્થોફોસ્ફરસ એસિડ. અને આનું હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ. આગળ અને ઓક્સિડેશન અવસ્થા કઈ ગઈ? ઓક્સિજન ઓક્સિડેશનાંક -2 3 છે તો -6 અને +3. -6 + 3 એટલે -3 બરાબરની ઓલી બાજુ જાય તો +3. અને ઓક્સિડેશનાંક છે +3. આગળ હવે જોઈ લઈ. PO બંધ કેટલા છે? એક. તો એક P ડબલ બંધ O બંધ. આગળ POH બંધ કેટલા છે? 2. OH 2 POH બંધ. અને pH બંધ 1 pH બંધ છે. એક શું છે? pH બંધ. આગળ હવે એ બને કઈ રીતે? તો એ P2O3 ની H2O સાથેની પ્રક્રિયાથી, P2H3 ની H2O સાથેની પ્રક્રિયાથી બને. આગળ આ કેટલા છે? 2 OH છે તો પાણીમાં તમે નાખશો તો 2H+ મુક્ત કરશે તો ડાયપ્રોટિક. શું કહેવાય? ડાયપ્રોટિક છે. પાણીમાં નાખતા 2H+ આપે. અને એ ક્યાંથી આપે? જેટલા OH હોય ને એમાંથી. કારણ કે ધ્રુવીય છે તો પાણી સાથે H+ આપે. પાણી પણ કેવું છે? ધ્રુવીય. પણ એની બેઝિકતા કેટલી થાય? તો બેઝિક એસિડ. તો તુલ્યભાર ગણવો હોય તો અણુભારના છેદમાં 2 લખવા પડે. ભલે હાઇડ્રોજન 3 રહ્યા, હાઇડ્રોજન ભલે 3 રહ્યા, પણ અણુભારના છેદમાં કેટલા લખવા પડે? 2. કારણ કે 2 H+ છૂટા પડે છે. આગળ ડાયપ્રોટિક એસિડ છે તો ક્ષારની 2 શ્રેણી બનાવે. ક્ષારની 2 શ્રેણી બનાવે. એકની અંદર પહેલા એક હાઇડ્રોજન દૂર કરો, પછી 2 દૂર કરો. આ ધારો કે આ રીતે છે, A3PO3 છે તો હું એક હાઇડ્રોજન દૂર કરી દઉં તો એક આવી શ્રેણી બનાવે. NaH2PO3. અને બીજી શ્રેણી કઈ બનાવે? Na2HPO3. એક આવા ક્ષારની શ્રેણી બનાવે. Na2HPO3. આગળ હવે ત્રીજું પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ સૂત્ર શું થશે? H4P2O5.
ઓક્સિડેશન અવસ્થા ગણી લઈ તો અહીંયા ઓક્સિજનનો -2 5 છે એટલે -10 +4 એટલે -6 બરાબરની ઓલી બાજુ એટલે +6 ભાગ્યા 2 એટલે આનું ઓક્સિડેશન આ કંઈ +3 જ છે. આગળ બંધની વાત કરી તો પીઓ બંધ કેટલા છે? 2 બંધ એવા છે એ પી ડબલ બંધ ઓ છે. 2 બંધ એવા છે પી ડબલ બંધ ઓ છે. જ્યારે પીઓએચ બંધ કેટલા છે? 2 પીઓએચ બંધ છે અને પીએચ બંધ કેટલા છે? પીએચ બંધ કેટલા છે? 2 એ પીએચ બંધ છે અને એક હજી વધારાનો બંધ છે પીઓપી બંધ અને એક કયો બંધ છે? પીઓપી ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ બંધ. કયો બંધ છે? પીઓપી ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ. એની બનાવટ બને કઈ રીતે? PCl3 ની A3PO3 સાથેની પ્રક્રિયાથી. PCl3 ની A3PO3 સાથેની પ્રક્રિયાથી આ બનાવી શકાય. આગળ કેટલા OH છે? આ 1 આ 2 તો તમે પાણીમાં નાખશો તો કેટલા H+ આપશે? 2 અને 2 H+ આપશે ને તો એને કહેવાય ડાયપ્રોટિક એસિડ. ડાયપ્રોટિક એસિડ. એ એસિડની બેઝિકતા કેટલી થાય? તો 2 થશે. 2 OH હોવાને કારણે ડાયબેઝિક. કેટલો થાય? ડાયબેઝિક. આગળ હવે તમને પૂછે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કે રિડક્શન કરતા તરીકે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કે રિડક્શન કરતા તરીકે? હવે નીચામાં નીચો ઓક્સિડેશનાંક છે, નીચામાં નીચો ઓક્સિડેશનાંક, તો એનાથી ઊંચો ઓક્સિડેશનાંક શક્ય છે? હા, +3 ને +5 વાળા ઓક્સિડેશનાંક શક્ય છે. તો નીચામાં નીચો ઓક્સિડેશનાંક હોય તો એ ઊંચા ઓક્સિડેશનાંકમાં જઈ શકે. ઊંચા ઓક્સિડેશનાંકમાં જઈ શકે ત્યારે એ શું અનુભવતો હોય? ઓક્સિડેશન અનુભવતો હોય. તો એ ઓક્સિડેશન અનુભવતો હોય તો એ કયા તરીકે વર્તે? રિડક્શન કરતા. નીચામાં નીચો છે ધનની અંદર, ઋણ તો હશે નહીં. એસિડની અંદર ધન જ હશે કારણ કે ઓક્સિજન ઋણ હોય તો ફોસ્ફરસ ધન. તો નીચામાં નીચો ઓક્સિડેશનાંક +1 છે તો એનાથી ઊંચા ઓક્સિડેશનાંકમાં જઈ શકે એટલે ઓક્સિડેશન અનુભવી શકે ત્યારે કયા તરીકે વર્તે? રિડક્શન કરતા. તો આ પ્રબળ રિડક્શન કરતા. પ્રબળ રિડક્શન કરતા અને આ મધ્યમ રિડક્શન કરતા. મધ્યમ રિડક્શન કરતા. આ મધ્યમ રિડક્શન કરતા. મધ્યમ રિડક્શન કરતા. આ કાંઈ યાદ રાખવાનું નથી, બધું જ આની અંદરથી આવડી જાય. પહેલાં તો તમને ખબર હોવી જોઈએ ફોસ્ફરસ ડબલ બંધથી ઓક્સિજન હોવો જોઈએ. પછી વધ્યા ઘટ્યા જેટલા ઓક્સિજન વધે એટલા OH અને જો ન વધે તો ડાયરેક્ટ હાઇડ્રોજન જોડવાનો છે. અને ડાયરેક્ટ હાઇડ્રોજન જોડાયેલો હોય એ એસિડિક ગુણધર્મ ધરાવતો નથી કારણ કે કેવો બંધ છે? સહસંયોજક. તેનું આયનીકરણ થતું નથી. એ એસિડિકતા માટે જવાબદાર નથી પણ રિડક્શન કરતા માટે છે. શેના માટે જવાબદાર છે? રિડક્શન કરતા માટે જવાબદાર છે. આગળ હવે બીજી શ્રેણી A3PO4. A3PO3 તો ફોસ્ફરસ એસિડ. સરખામણી કરતા જજો. A3PO4 તો ફોસ્ફોરિક એસિડ. મૂળ એસિડ છે એટલે ઓર્થો ફોસ્ફોરિક એસિડ. ઓર્થો ફોસ્ફોરિક એસિડ. ઓર્થો ફોસ્ફોરિક એસિડ એ 3 હોય તો ફોસ્ફરસ એસિડ. હવે એના 2 અણુ હોય, 2 અણુ, એના 2 અણુ હોય એમાંથી એક પાણીનો અણુ દૂર કરો. આગળ પણ ફોસ્ફરસના 2 અણુ હોય એમાંથી પાણીનો અણુ દૂર કરવું તો પાયરો મળતું હતું. તો અહીંયા પણ ફોસ્ફોરિકના 2 છે, એક અણુ દૂર કરું તો પાયરો ફોસ્ફોરિક એસિડ 2 કોમન જ છે. તો 4 એસિડ તો એમ થઈ જશે. આગળ 2, અહીં 2 લખો. તંતુ 6 માંથી 2 હાઇડ્રોજન ગયા તો 4 હાઇડ્રોજન. ફોસ્ફરસ 2, ફોસ્ફરસ 2. ઓક્સિજન 4 દુ 8, 1 ગયો તો 7. આનું નામ પાયરો ફોસ્ફોરિક એસિડ. પાયરો ફોસ્ફોરિક એસિડ. શું નામ થશે? પાયરો ફોસ્ફોરિક એસિડ. હવે ખાસ યાદ રાખવા જેવું છે, હાઇપો એટલે એક ઓક્સિજન કાપ્યો. હાઇપો તો એક ઓક્સિજન કાપ્યો. આમાંથી એક ઓક્સિજન કાપી નાખો એટલે H4P2O6 મળે. તો અહીંયા
પાયરોને બદલે હાઇપો લખી નાખું, હાઇપો ફોસ્ફોરિક એસિડ. પણ ધ્યાન રાખજો, ખાસ ખાસ અને ખાસ આ પૂછાય એવું છે, ધ્યાન રાખજો. શું કામ? આ હાઇપોફોસ્ફોરિક એસિડ એ પાયરોમાંથી બનાવેલું છે. શેમાંથી બનાવેલું છે? પાયરોમાંથી. અને અગાઉનું હતું ને એ મેં આમ કરેલા હતા. એટલે પાયરોય છે ફોસ્ફોરસમાંથી મળતું હતું અને હાઇપોય ફોસ્ફોરસમાંથી મળતું હતું. મુખ્ય એસિડ ઓર્થો વચ્ચે લખ્યો તો હાઇપો એટલે મુખ્યમાંથી એક ઓક્સિજન દૂર કર્યો હતો અને બે અણુમાંથી પાણીના અણુ દૂર કર્યા પાયરો મળતું હતું. અને આગળ પાયરોમાંથી બીજું કંઈ નહોતું મળ્યું. અને અહીંયા યાદ રાખજો, મુખ્યમાંથી પાયરો ને પાયરોમાંથી હાઇપો. યાદ રાખવું, યાદ રાખવા માટે છે આ, તમારે યાદ રાખવા માટે આ રીતે બનતું નથી, યાદ રાખો. ઓર્થોમાંથી પાયરો બને છે ને પાયરોમાંથી હાઇપો, એટલું જ યાદ રાખવાનું. ઓર્થોમાંથી પાયરો ને પાયરોમાંથી હાઇપો. પાયરો બનાવવું તો એક પાણીનું અણુ દૂર બે અણુમાંથી, અને હાઇપો એટલે એક ઓક્સિજન કાપ્યો. આ નામ કેવાય? ફોસ્ફોરિક એસિડ. હાઇપો એટલે એક ઓક્સિજન કાપ્યો. અને આગળ ઓર્થોમાંથી પાયરો અને હાઇપો બે બનતું હતું. અહીંયા ઓર્થોમાંથી પાયરો ને પાયરોમાંથી હાઇપો. યાદ રાખવું, યાદ રાખો, ખાસ ધ્યાન રાખજો. હવે બંધ બનાવી લઈએ. ઓક્સો એસિડ કોને કહેવાય? એક તો ફોસ્ફરસ સાથે ઓક્સિજન ડબલ બનતી હોય. હવે ઓક્સિજન કેટલા હોય ત્યાં? 3. તો એક OH, આ બીજો OH અને આ ત્રીજો OH. હાલો બંધ પૂરું. હાઇડ્રોજન 1 2 3 પૂરું. હાલો આનું બંધારણ લખવું છે તો બે અણુ હતા ને, બે તો બે લખું, કાંઈ ચિંતા નથી. હાલો આ OH, આ OH P ડબલ બન O, OH અને OH. એમાંથી એક પાણીનું અણુ દૂર કરી નાખું, એક પાણીનું અણુ દૂર. આ બધું તમારે રફમાં કરવું ને કે ચેક થશે. હા, આ કોનું બંધારણ થઈ ગયું? પાયરોફોસ્ફોરિક એસિડ. અને આનું બંધારણ લખવું તો એક ઓક્સિજન દૂર કરવો છે, એક ઓક્સિજન દૂર તો વચ્ચેનો જ કરાય, કાંઈ કરવાનું નથી, વચ્ચેનો જ કરાય. P ડબલ બન O, OH અને OH. આ બંધારણ થઈ ગયા ને એટલે બધા ગુણધર્મો મળે. કેટલા બંધ છે, કેટલી એસિડિકતા છે, કેટલી બેઝિકતા છે, તુલ્ય ભાર ગણવો હોય તો અણુભારના છેદમાં કેટલી બેઝિકતા હોય, બધી ખબર પડી જાય. એટલું ખબર હોવી જોઈએ કે એસિડિક પ્રોટોન છે OH માં હોય, એસિડિક પ્રોટોન OH માં હોય, એસિડિક પ્રોટોન OH સમૂહમાં. શું કામ? કારણ કે ધ્રુવીય છે. પાણીમાં દ્રાવ્ય કરો તો એ ધ્રુવીય બંધ તૂટવાનો છે, એટલા જ H+ મુક્ત થાય. એ એસિડિક પ્રોટોન છે તો એની બેઝિકતા એટલી જ થાય જેટલા OH હોય ને તેટલી. પહેલાં તો નામ લખવું છે એસિડનું, ઓર્થોફોસ્ફોરિક એસિડ. નામ ઓર્થોફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ. ઓર્થોફોસ્ફોરિક એસિડનું પહેલા સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર આર્ય શું છે? A3PO4. આગળ ઓક્સિડેશનાંક, ઓક્સિડેશનાંક ગણી લો. ડાયરેક્ટ નો આવડતો હોય તો ગણતરી કરવી. ઓક્સિડેશન અવસ્થા, હાલો ડાયરેક્ટ ગણ લઈ. ઓક્સિજન -2 4 છે તો 8 અને +3 હાઇડ્રોજન. -8 + 3 એટલે -5 બરાબરની ઓલી બાજુ +5. અને ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +5. આગળ લાક્ષણિક બંધની વાત કરી તો લાક્ષણિક બંધ કયા પ્રકારના છે? તો જોઈ લઈએ. P ડબલ બંધ O બંધ, એક P ડબલ બંધ O. આગળ તો આમાં પ્રશ્ન પૂછાય છે, નીચેનામાંથી કયા એસિડ એવો છે કે જેમાં સમાન સંખ્યામાં P ડબલ બંધ હોય, અથવા આવો પૂછે એવો કયો એસિડ છે PP બંધ હોય? આ એક જ એવો છે કે ફોસ્ફરસ અને ફોસ્ફરસ બંધ છે, બીજા એક એમાં મળતા નથી. કયો એસિડ એવો છે કે POP બંધ હોય? તો આમાંય છે. આગળનામાં પાયરો હતો ને એમાંય હતો, પાયરોમાં POP બંધ હોય. આગળ બીજો કયો છે? POH. એવા કેટલા છે? આ 1, આ 2 અને 3 POH. બીજા એકેય બંધ નથી. તો આની એસિડિકતા કેટલી થાય? એક તો બને કઈ રીતે?
બનશે P4O10 ની H2O સાથેની પ્રક્રિયાથી બનાવટ P4O10 એની H2O સાથે પ્રક્રિયા કરો, H2O સાથે પ્રક્રિયા કરશો એટલે શું મળશે? H3PO4. હવે ધ્યાન રાખો, ઊંચો ઓક્સિડેશનાંક વાળો ઓક્સાઇડનો ઓક્સિડેશનાંક ઊંચો હશે તો ઊંચો ઓક્સિડેશન આંક વાળો એસિડ આપશે. આ ઓક્સિડેશનાંક +5 છે ને તો +5 વાળો એસિડ આપે. આવું લીધું હોય તો P2O3 અથવા P4O6 અહીં ઓક્સિડેશનાંક ઓછો છે ને તો એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો ને તો ઓછા ઓક્સિડેશનાંક વાળો એસિડ આપે H3PO3. એટલું યાદ રાખજો, જેનો ઓક્સિડેશનાંક ઓક્સાઇડનો ઊંચો છે એ ઊંચો ઓક્સિડેશનાંક ધરાવતો એસિડ આપે, જે ઓક્સાઇડનો ઓક્સિડેશનાંક નીચો છે એ નીચો ઓક્સિડેશનાંક ધરાવતો એસિડ આપે. સરખામણી આગળ બનાવટ P4O10 ની H2O સાથે પ્રક્રિયા કરતા H3PO4 મળે છે અને P2H6 ની પ્રક્રિયા P4O6 ની કરો તો H3PO3 બને. આગળ બીજો ગુણધર્મ, એ કેટલા પ્રોટિક એસિડ કહેવાય? 3 OH છે તો 3 H પ્લસ આપે એટલે ટ્રાય પ્રોટિક છે તો 3 શ્રેણીના ક્ષાર બનાવે. 3 શ્રેણીના ક્ષાર બનાવે. 3 શ્રેણીના ક્ષાર, આમાંથી એક હાઇડ્રોજન દૂર કરી દો તો આવું થાય NaHPO4. બીજો કયો બનાવે? Na2HPO4 અને 3 હાઇડ્રોજન દૂર કરી દો તો Na2PO4. આ એની શું કહેવાય? એસિડની ક્ષાર બનાવવાની શ્રેણી. આગળ 3 OH છે તો 3 H પ્લસ આપે તો એને તટસ્થીકરણ કરવા માટે 3 OH ની જરૂર પડે એટલે એસિડની બેઝિકતા ટ્રાયબેઝિક. આગળ બીજો એસિડ લઈ લે, પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડ સૂત્ર H4P2O7. ઓક્સિડેશન અવસ્થા -14 બરોબર, -14 આની +4 એટલે -10 બરાબરની ઓલી બાજુ +10 ભાગાકારમાં 2 એટલે +5. ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળશે? +5. આગળ હાલો P11O વાળા કેટલા છે? 2 P11O. આગળ POH, આ 1 આ 2 3 4 POH બંધ અને POP બંધ 1 કયો બંધ છે? POP બને કઈ રીતે? બનશે કઈ રીતે? તો એ A3PO4 ને ગરમ કરવાથી A3PO4 ને ગરમ કરવાથી A3PO4 ને ગરમ કરવાથી A3PO4 ને ગરમ કરો તો બે અણુમાંથી એક પાણીનો અણુ દૂર થઈ જાય એ મળી જશે. આગળ કેટલા H પ્લસ આપશે? 4 એટલે ટેટ્રા પ્રોટિક એસિડ છે. ટેટ્રા પ્રોટિક એસિડ છે. આગળ 4 OH છે તો 4 H પ્લસ આપે, તટસ્થીકરણ કરવા માટે 4 OH જેવી જરૂર પડે તો ટેટ્રા બેઝિક એસિડ. આગળનો એસિડ છે છેલ્લો હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ સૂત્ર શું થશે? H4P2O6. આના બે અણુમાંથી એક પાણીનો અણુ દૂર કરો થા, આમાંથી ઓક્સિજન દૂર કરો થા. બે અણુમાંથી પાણીનો અણુ દૂર કરો થા, એમાંથી એક ઓક્સિજન દૂર કરું તો હાઇપો. ઓક્સિડેશન અવસ્થા એમાં પ્લસ આની -12
અને +4 એટલે -8 બરાબરની ઓલી બાજુ +8 કેવી થશે +8 ભાંગ્યા 2 કરવા પડે એકનું જ જરૂર છે એટલે ઓક્સિડેશન અવસ્થા થાય +4 ઓક્સિડેશન અવસ્થા +4 આગળ બંધ PO બંધ કેટલા છે 1 સોરી 2 બંધ એવા છે P ડબલ બંધ O 2 P ડબલ બંધ O બંધ છે હવે POH બંધ 1 2 3 અને 4 POH બંધ છે અને નવો બંધ આવ્યો એક PP આ એકમાં જ છે ધ્યાન રાખજો એક કયો છે ફોસ્ફરસ બંધ એકમાં જ છે ધ્યાન રાખજો ખાસ આગળ બને કઈ રીતે એ છે લાલ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરતા લાલ ફોસ્ફરસ પ્લસ આલ્કલી લાલ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરતા મળે કેટલા H+ સાથે 4 OH છે તો 4 તો ટેટ્રાપ્રોટિક એસિડ ટેટ્રાપ્રોટિક છે બરોબર આ એસિડની બેઝિકતા કેટલી થાય ટેટ્રા બેઝિક છે કેટલા છે ટેટ્રા બેઝિક છે અને આગળ ઓક્સિડેશન ગુણધર્મની વાત કરી તો 15મા સમૂહ ઓક્સિડેશનાંક મહત્તમ +5 આનાથી ઊંચા ઓક્સિડેશનાંકમાં જઈ શકે ના તો એ ઓક્સિડેશન ક્યારેય ઊંચા ઓક્સિડેશનાંકમાં જાય તો ઓક્સિડેશન અનુભવે પણ આનાથી ઊંચો ઓક્સિડેશનાંક છે જ નહીં તો એનું ઓક્સિડેશનાંક થાય જ નહીં તો એ રિડક્શન અનુભવશે શું થાય રિડક્શન માત્ર રિડક્શન અનુભવે અને રિડક્શન અનુભવે ત્યારે કયા તરીકે વર્તે ઓક્સિડેશન કરતા પ્રબળ અથવા માત્ર ઓક્સિડેશન કરતા આ ઊંચા ઓક્સિડેશનાંકમાં ન જઈ શકે એટલે એનું ક્યારેય ઓક્સિડેશન ન થાય હંમેશા રિડક્શન જ થાય રિડક્શન થાય તો કયા તરીકે વર્તે ઓક્સિડેશન કરતા માત્ર અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા આ એનાથી નીચો છે એટલે ઓક્સિડેશન કરતા તો વધશે પણ મધ્યમ ઓક્સિડેશન કરતા અગાઉનામાં શું હતું ઓછો હતો એટલે ઊંચામાં જઈ શકતા હતા એટલે રિડક્શન થતું હતું શું થતું હતું ઊંચા ઓક્સિડેશનમાં જઈ શકતા હતા એટલે ઓક્સિડેશન થતું હતું એટલે રિડક્શન કરતા તરીકે વર્તતા હતા પણ નીચામાં નીચો હોય ને તો પ્રબળ રિડક્શન કરતા એનાથી થોડોક ઊંચો હોય તો મધ્યમ રિડક્શન કરતા એવી રીતે ઊંચો ઓક્સિડેશન આમાં હોય તો ઓક્સિડેશન કરતા પ્રબળ એનાથી થોડોક ઓછો હોય તો મધ્યમ ઓક્સિડેશન કરતા આગળ એક પ્રક્રિયા આપેલી છે આનું નામ થાય ફોસ્ફરસ એસિડ આ ફોસ્ફોરિક એસિડ અને ફોસ્ફરસ એસિડને ગરમ કરવામાં આવે તો ફોસ્ફોરિક એસિડને ફોસ્ફિનમાં રૂપાંતર થાય આ પ્રક્રિયા એવું કહે છે વિસમીકરણ પામે છે આ કે વિસમીકરણ પામે વિસમીકરણ આનો ઓક્સિડેશનાંક +3 આનો ઓક્સિડેશનાંક +5 આનો ઓક્સિડેશનાંક આ +3 બરાબરની ઓલી બાજુ હોય તો -3 અહીં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક આમાં એરો મારું તો 3+3 માંથી +5 થાય છે એટલે ઓક્સિડેશનાંકમાં વધારો તો એ ઓક્સિડેશન અનુભવે છે અને ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે +3 માંથી -3 ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે એટલે રિડક્શન થાય છે જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને અનુભવતા હોય તો આવી પ્રક્રિયાને શું કહેવાય વિસમીકરણ તો આ A3PO3 છે ફોસ્ફરસ એસિડને ગરમ કરવામાં આવે ત્યારે ફોસ્ફોરિક એસિડ અને PA3માં રૂપાંતર થાય ખાસ ધ્યાન રાખજો ફોસ્ફરસ એસિડને ગરમ કરવામાં આવે તો ફોસ્ફોરિક એસિડ અને PA3 ફોસ્ફિન બને છે આ વિસમીકરણ પ્રકારની પ્રક્રિયા છે આગળ હવે આપણે ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડનું બંધારણ જોતું છે કેનું ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ તો આ 3 મોલ ફોસ્ફોરિક એસિડ હોય ધ્યાન રાખજો યાદ રાખવા માટે છે 3 મોલ A3PO4 આનું નામ ફોસ્ફોરિક એસિડ એમાંથી હું 2 પાણીના અણુ દૂર કરું કેટલા 2 યાદ રાખ 2 પાણીના અણુ દૂર કરું 2 પાણી 3 તેરી 9 અને 4 હાઇડ્રોજન ગયા 9 હાઇડ્રોજન છે એમાંથી 4 ગયા એટલે 5 ફોસ્ફરસ 3 P3 ઓક્સિજન 12 માંથી 2 ગયા એટલે 10 આનું નામ થાય ઓર્થોફોસ્ફોરિક એસિડ ઓર્થોફોસ્ફોરિક
ઓર્થોફોસ્ફોરિક એસિડ. શું નામ થાય? ઓર્થોફોસ્ફોરિક એસિડ. યાદ રાખવા માટે છે, આ રીતે બનતું નથી, યાદ રાખવું. ઓર્થો પણ કેટલા? ટ્રાય, સોરી, આનું નામ થશે ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. હવે તમને આવું દઈ કહીતું હોય કે ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ વિશે બંધ કેટલા છે, આ કેટલું છે, જે તે કંઈ પૂછે તો એટલું યાદ રાખો કે ફોસ્ફોરિક એસિડનું બંધારણ હશે આ રહ્યું. ટ્રાય એટલે કેટલા? 3. 3 માંથી 2 દૂર કરવાના છે પાણી. 2 હોય તો 1 દૂર કરવાનો, 3 હોય તો 2, 4 હોય તો, હવે તમને પૂછે ટેટ્રામેટાફોસ્ફોરિક એસિડ, તો 4 ફોસ્ફોરિક એસિડ અણુ લઈ લેવાના અને પાણીના 3 દૂર કરવાના. એટલે આ બંધારણ જે આવે એ ટેટ્રામેટાફોસ્ફોરિક એસિડનું થઈ જાય. હવે એનું બંધારણ જોતું હોય તો અરે કાંઈ કરવાનું નથી, 3 ફોસ્ફોરિક એસિડના બંધારણ ખબર હોવી જોઈએ. આ ફોસ્ફરસ ડબલ બોન્ડ O, અહીં શું આવે? OH, OH અને OH. આ એક ફોસ્ફોરિક એસિડ ડબલ બોન્ડ O, OH, OH અને OH. આ બીજું ફોસ્ફોરિક એસિડ P ડબલ બોન્ડ O, OH, OH અને OH. આ ત્રીજું ફોસ્ફોરિક એસિડ. એમાંથી 2 પાણીના અણુ દૂર કરી દઉં. 2 પાણીના અણુ દૂર થઈ ગયું. ઓક્સિજન વચ્ચે લઈ લઉં. અહીંથી 1 પાણીના અણુ દૂર કરી દઉં. આ કોનું બંધારણ થઈ ગયું? ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. કોનું બંધારણ થઈ ગયું? ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. બંધની વાત કરી તો P ડબલ બોન્ડ O 3 છે. P ડબલ બોન્ડ O કેટલા છે? 3. આગળ POH બંધ 1 2 3 4 5 5 POH બંધ 5 POH બંધ અને POP બંધ 1 અને 2 POP બંધ એટલે ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ. આનું સંકરણ પૂછે તો બધા માટે sp3 છે. sp3 બરોબર, ઓક્સિડેશન આ ગણી લેવાનું. અને આ કેવો થાય? પેન્ટાપ્રોપિક એસિડ અથવા પેન્ટાબેઝિક. કેવો થાય? પેન્ટાબેઝિક. આગળ હવે તમને સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડનું બંધારણ કહીએ તો સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ તમને એક ફોસ્ફોરિક એસિડનું આવડતું એટલે આવશે, પણ નામની અંદર ફોસ્ફોરિક એસિડ હોવું જોઈએ તો મૂળ આ જ આવશે ફોસ્ફોરિક એસિડ. જોજો, ધ્યાન રાખજો. A3PO4 3 મોલ. એમાંથી હું બે દૂર કર્યા તો ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ મેળા. 3 માંથી હું 3 દૂર કરું. સરખામણી કરજો, ખાસ ધ્યાન રાખજો. 3 માંથી 3 દૂર કરું. 3 તે 9, 9 માંથી 6 હાઇડ્રોજન ગયા તો 3 જ વધ્યા. ફોસ્ફરસ 3 P3. ઓક્સિજન 12 માંથી 3 ગયા એટલે 9. આનું નામ 3 ફોસ્ફોરિક એસિડ છે ને ટ્રાયફોસ્ફોરિક એસિડ જ કહેવાય. પણ આ છે ને પેલો OH પેલો ને છેલ્લો એમાંથી પાણીનું દૂર થઈ જાય એટલે સાયક્લિક બંધારણ થઈ જાય. તેનું નામ થશે સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. એટલું યાદ રાખો, ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ હોય, ટ્રાય હોય એટલે 3 લઈ લેવાના અને 2 પાણીના અણુ દૂર કરો, લાભ થઈ જાય. 3 ફોસ્ફોરિક એસિડના અણુ 2 પાણીના અણુ દૂર કરો. પણ 3 ફોસ્ફોરિક એસિડના અણુ હોય અને 3 પાણીના અણુ દૂર કરું તો સાયક્લિક બંધારણ થઈ જાય. તેનું નામ શું થાય? સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. શું નામ થશે? સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. તો હું અહીંથી છે ને આ જ બંધારણમાંથી દોરી નાખું. અહીંથી OH દૂર કરી નાખું અને અહીંથી H દૂર કરી નાખું. હવે આ ફોસ્ફરસ લખું છું, જોયો, આ ફોસ્ફરસ બરોબર. એની બંને બાજુ ઓક્સિજન છે. એની બંને બાજુ શું છે? ઓક્સિજન. આ ઓક્સિજન, આ ઓક્સિજન. ઓક્સિજનની બાજુ પાછું કોણ આવે? ફોસ્ફરસ. ફોસ્ફરસ આ શું આવ્યું? ફોસ્ફરસ. અહીંયા ફોસ્ફરસ. હવે અહીંયા કોણ આવે છે? ઓક્સિજન. કોણ આવે છે? ઓક્સિજન. હવે આ ફોસ્ફરસ સાથે ડબલ બંધથી ઓક્સિજન ને OH છે. ડબલ બંધથી ઓક્સિજન અને બીજું શું છે? OH. અહીંયા ડબલ બંધથી ઓક્સિજન OH, ડબલ બંધ ઓક્સિજન OH. અહીંયા પણ ડબલ બંધથી ડબલ બંધથી ઓક્સિજન અને OH. આ કોનું બંધારણ થઈ ગયું? સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ. આ ઘણી વખત પૂછાઈ ગયેલું છે, યાદ રાખજો. નામ ઉપરથી બધી ખબર હોવી જોઈએ. આ ફોસ્ફોરિક એસિડનું બંધારણ ખબર હોવી જોઈએ. A3PO4. ટ્રાય એટલે 3 અને સાયક્લિક બંધારણ હોય તો જેટલા હોય એટલા જ પાણીના અણુ છૂટા પડવાના. 3 તો સાયક્લિક બંધારણ થઈ જાય. અને સામાન્ય જોતું હોય તો એક ઓછો. ટ્રાય હોય તો 2 દૂર કરવાના. ટેટ્રા હોય તો 4 માંથી 3 દૂર કરવાના.
આગળ બંધની વાત કરી તો કાંઈ યાદ જ નથી રાખવાનું, આમાં કેટલું યાદ રાખશો પણ સરખામણી કરજો એટલે કાંઈ યાદ નહીં રાખવું પડે. પીઓ બંધ કેટલા છે? 3 પી ડબલ બંધ ઓ બંધ છે. ફોસ્ફરસ ડબલ બંધ 2 અને 3. આગળ POH બંધ 3 POH બંધ 3 POH બંધ આ 1 આ 2 અને 3 અને POP બંધ 3 POP બંધ 3 POP બંધ. હવે સિગ્મા બંધ પૂછે તો સિગ્મા બંધ અને પાઈ બંધ તો 2 હોય ને 1 પાઈ. હલો આ પાઈ કેટલા છે? 3 પાઈ બંધ 3. સિગ્મા બંધ તો ઘણા છે. ક્યાં? આ 1 આ 2 આ 3 બરોબર, આ 4 આ 5 આ 6 આ 7 8 9 10 11 12 આ 13 આ 14 અને 15 સિગ્મા બંધ છે. ધ્યાન રાખજો કેટલા છે? 15 સિગ્મા બંધ છે. અને હવે છેલ્લું બંધારણ પોલીમેટાફોસ્ફોરિક એસિડ. પોલીમેટાફોસ્ફોરિક એસિડ પોલીમેટાફોસ્ફોરિક એસિડ એટલે આ થાય. આ ટ્રાયમેટા છે, ટેટ્રા તો હજી એક ઉમેરજો, પેન્ટા તો ઘણા બધા છે. હવે આ રહી ને એમાંથી જ હું પોલીમેટા પહેલા એનું દોરી નાખું. પી ડબલ બંધ ઓ OH ઓક્સિજન, પી ડબલ બંધ ઓ OH ઓક્સિજન, પી ડબલ બંધ ઓ OH ઓક્સિજન. આવું હૈલા જ રાખશે. પણ એટલો ભાગ વારંવાર પુનરાવર્તન થાય અને પુનરાવર્તિત થતો ભાગમાં છે શું? એક હાઇડ્રોજન છે, એક શું છે? હાઇડ્રોજન. એક શું છે? ફોસ્ફરસ. અને ઓક્સિજન કેટલા છે? 1 2 ને 3. આ ઇન ટાઈમ એટલો ભાગ. આનું નામ થાય પોલીમેટાફોસ્ફોરિક એસિડ. તો ફોસ્ફોરિક એસિડના ઘણા બધા અણુ છે, એમાંથી પાણીનો અણુ દૂર કરી દો પણ એટલો ભાગ વારંવાર રિપીટ થાય છે. પી ડબલ બંધ ઓ OHO, પી ડબલ બંધ ઓ OHO એટલો ભાગ વારંવાર રિપીટ થાય છે. તો પોલીમેટાફોસ્ફોરિક એસિડ. આ ત્રણેયની સરખામણી ફરીથી ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ હોય તો 3 ફોસ્ફોરિક એસિડના અણુ લખી 2 પાણીના અણુ દૂર કરવા. પછી સાયક્લોટ્રાયમેટા હોય તો 3 માંથી 3 દૂર કરવા. એટલે આ અહીંથી OH અને અહીંથી H દૂર કરો તો ઓક્સિજન અને અહીંયા ફોસ્ફરસ જોડાઈ જાય. એટલે આવું બંધ તો એમને ખબર પડી જશે. અને આગળ પોલીમેટાફોસ્ફોરિક એસિડ હોય તો અહીંથી OH અને અહીંથી આ દૂર કરી નાખવું. અને એટલો ભાગ વારંવાર શું થાય છે? પુનરાવર્તન. આ ટોપિક છે ખૂબ જ JEE અને NEET માટે ઉપયોગી છે. આ પૂછાય જ છે ઘણી વખત, બરોબર. આખું ચેપ્ટર છે ઘણી વખત પૂછાઈ ગયેલા છે નીટની અંદર અને JEE ની અંદર. ક્યારેક 4 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એટલે 16 માર્કનું ચેપ્ટર થાય અને ક્યારેક 3 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. પણ અમુક ટોપિક ફિક્સ છે, એમાંથી પ્રશ્ન પૂછાય જ છે. એક આ ઓક્સો એસિડ, બધા જ ઓક્સો એસિડ ખૂબ જ અગત્યના છે. એટલું રાખી, આભાર.